જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કાલ ભૈરવ જયંતી, કાલ ભૈરવ અષ્ટમીની કથા, વાર્તા, પૂજા વિધિ અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ભૈરવ અષ્ટમીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। ભૈરવ અષ્ટમી એટલે કે કાળ ભૈરવનો અવતરણ દિવસ। કાળ ભૈરવને ભગવાન શિવનો રૌદ્ર અવતાર માનવામાં આવે છે। કારતક વદ 8મી તિથિ ભૈરવ અષ્ટમી તરીકે ઉજવાય છે। આ વખતે ભૈરવ અષ્ટમી 22 નવેમ્બર શુક્રવારે ઉજવાશે। ભૈરવ અષ્ટમી પર ભગવાન શિવના કાળ ભૈરવ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા આરાધના કરવાથી કષ્ટ, પીડા, દુઃખ અને ભયમાંથી મુક્તિ મળે છે। કાળ ભૈરવની પૂજા કેમ કરવામાં આવે છે? કાળ ભૈરવ ભગવાન શંકરના રૌદ્ર અવતાર માનવામાં આવે છે। ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા કરવાથી મૃત્યુનો ભય રહેતો નથી અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે। સાથે જ જણાવી દઈએ કે આ દિવસે કેટલાક દિવસોનો ખાસ યોગ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધી ગયું છે। આવો જાણીએ તેની તિથિ, તારીખ અને શુભ મુહૂર્ત। વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ભૈરવ અષ્ટમીની તિથિ 22 નવેમ્બર સાંજે 6:06 વાગે શરૂ થશે અને 23 નવેમ્બર શનિવારે સવારે 7:57 વાગે સમાપ્ત થશે। વર્ષ 2024માં કાળ ભૈરવ જયંતિ 22 નવેમ્બર શુક્રવારના રોજ ઉજવવામાં આવશે। કાળ ભૈરવની પૂજા નિશ્ચિત કાળ દરમિયાન કરવામાં આવે છે, તેથી 22 નવેમ્બરના રોજ કલાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે। સાથે જ આ દિવસે માસિક કૃષ્ણ જન્મ ઉત્સવ પણ ઉજવવામાં આવશે। કાળ ભૈરવ તંત્ર પૂજા વિધિમાં વિશેષ મહત્વ ધરાવે છે। ઉજ્જૈન અને વારાણસીનું કાળ ભૈરવ મંદિર સૌથી વધુ પ્રખ્યાત છે। કાળ ભૈરવને કાશીના કોતવાલ એટલે કે રક્ષક માનવામાં આવે છે। ઉજ્જૈનના કાળ ભૈરવમાં મદિરાપાન કરે છે। ભૈરવ અષ્ટમી પર શુભ યોગ। ભૈરવ અષ્ટમીના દિવસે બ્રહ્મ યોગ અને ઇન્દ્ર યોગની સાથે રવિ યોગ બની રહ્યો છે। આ યોગમાં ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ કાળ ભૈરવની પૂજા કરવાથી સાધક દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મળે છે। સાથે જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરે છે। કાળ ભૈરવ અષ્ટમી પર આ કામ ન કરવા જોઈએ। કાળ ભૈરવ જયંતીના દિવસે વ્યક્તિએ જૂઠું બોલવાથી બચવું જોઈએ, કારણ કે જૂઠું બોલવાથી દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે। ગૃહસ્થોએ આ દિવસે તામસિક પૂજા ન કરવી જોઈએ। આ દિવસે ભગવાન કાળ ભૈરવ કૂતરા, ગાય અને હિંસક પ્રાણીઓ સાથે હિંસક વર્તન કરનાર ઉપર ક્રોધિત થાય છે। એવું કહેવામાં આવે છે કે કાળ ભૈરવની પૂજા કોઈને પણ નુકસાન પહોંચાડવા માટે ન કરવી જોઈએ। આવું કરવાથી ભગવાન કાળ ભૈરવ ક્રોધિત થઈ શકે છે। કાળ ભૈરવ જયંતીની પૂજા પદ્ધતિ। કાલા અષ્ટમીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો। ગૃહસ્થ જીવન જીવતા લોકોએ કાલ ભૈરવની સાત્વિક પૂજા કરવી જોઈએ, એટલે કે સામાન્ય રીતે તેની પૂજા કરવી જોઈએ। ભૈરવનાથને શિવના ભક્ત અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે, તેથી જ આ દિવસે શિવની સાથે માતા દુર્ગાની પણ પૂજા કરો। શુભ સમયે શિવલિંગનો જલાભિષેક કરો। પૂર્વ તરફ મુખ કરીને ભોલેનાથને લાલ ચંદન, બીલીના પાન, ફૂલ, ધૂપ, દીવો પ્રગટાવી મીઠાઈઓ અને ફળો અર્પણ કરો। કાલ ભૈરવની પૂજામાં તેમને તલ અને અડદને અર્પણ કરવામાં આવે છે। બાબા ભૈરવનું પ્રિય ભોજન ઈમરતી, જલેબી, પાન, નારિયેળ ચઢાવો અને હવે કાલ ભૈરવ જયંતીની કથા વાંચો અને ભૈરવનાથની આરતી કરો। સાંજે કાલ ભૈરવના મંદિરમાં સરસવના તેલનો 4 મુખી દીવો પ્રગટાવો અને 108 વાર ઓમ કાલ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરો। આ દિવસે કાલ ભૈરવાષ્ટકનો પાઠ કરવો ખૂબ જ શુભદાયી અને ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે કાળા કૂતરાને મીઠી રોટલી અને ગોળ ખવડાવો, તેનાથી કાલ ભૈરવ પ્રસન્ન થશે, કારણ કે કાળો કૂતરો કાલ ભૈરવનું વાહન છે। તેમજ કોઈ નિરાધાર વ્યક્તિ, ગરીબને ગમે તેટલી મદદ કરો અને દાન કરો। મધ્યરાત્રિએ કાલ ભૈરવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગૃહસ્થ જીવન જીવતા લોકોએ નિશ્ચિત કાળમાં તેલનો દીવો પ્રગટાવીને ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર કાલ ભૈરવનું ધ્યાન કરવું જોઈએ અને શ્રી ભૈરવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ।
માટીના વાસણમાં કાળા અડદ, મીઠું, ચોખા રાખો. તેમાં પાપડ, અડદ અને દહીં પણ રાખો. ત્યારબાદ વાસણ પર ઢાંકણ મૂકો અને પછી તેના ઉપર ચોમુખી એટલે કે 4 મુખવાળો દીવો મૂકો. દીવો પ્રગટાવો અને સાંજે ચોકડી પાસે રાખો. આ કરતી વખતે તમારી ઈચ્છા કાલ ભૈરવને કહો. આમ કરવાથી કાલ ભૈરવ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે. ઘણી વખત કુંડળીમાં અશુભ ગ્રહોના પ્રભાવને કારણે વ્યક્તિને ઘણું સહન કરવું પડે છે. આ સ્થિતિમાં 1.25 ગ્રામ કાળા તલ, 1.25 ગ્રામ કાળા અડદ અને 11.25 રૂપિયા લઈને તેને 1.25 મીટર કાળા કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો. આ બંડલ કાળ ભૈરવને અર્પણ કરો. તેનાથી તમામ ગ્રહોની અશુભ અસર ટળી જાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. કાળ ભૈરવ જયંતી પર ભગવાનને લીંબુની માળા અર્પણ કરો. તેમને તમારી ઈચ્છાઓ જણાવો. ટૂંક સમયમાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ મંત્રોનો જાપ કરો. ઓમ હ્રીમ બમ બટુકાય આપદુધારણાય કુરુમ કરુ બટુકાય હ્રીમ ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ ભ્રમ કાલ ભૈરવાય ફટ ઓમ ભયહરણમ ચ ભૈરવઃ. ભૈરવ નામનો અર્થ. ભૈરવ નામ 3 અક્ષરોના સંયોજનથી બનેલું છે, જે બ્રહ્માંડની રચના અને વિનાશ વિશે જણાવે છે. આમાં ભૈ એટલે બ્રહ્માંડનું સર્જન, ર એટલે બ્રહ્માંડનું સંચાલન અને વ એટલે બ્રહ્માંડનો વિનાશ. આમ ભગવાન શિવનું આ સ્વરૂપ બ્રહ્માંડની રચના, જાળવણી અને વિનાશ દર્શાવે છે. કાલ ભૈરવની ઉત્પત્તિની કથા. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદમાં ભૈરવની ઉત્પત્તિ સંબંધિત ઉલ્લેખ છે. એકવાર ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિનો શ્રેષ્ઠ સર્જક કોણ છે? આ પ્રશ્નના જવાબમાં બ્રહ્માજીએ પોતાને શ્રેષ્ઠ ગણાવ્યા. બ્રહ્માનો જવાબ સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુ તેના શબ્દોમાં રહેલા અહંકાર અને અતિશય આત્મવિશ્વાસથી ગુસ્સે થયા અને તેઓ સાથે મળીને તેના પ્રશ્નોના જવાબ મેળવવા માટે 4 વેદ પાસે ગયા. સૌપ્રથમ તે ઋગ્વેદ પાસે ગયા. જ્યારે ઋગ્વેદે તેનો જવાબ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું કે શિવ શ્રેષ્ઠ છે, તે સર્વશક્તિમાન છે અને તમામ જીવો તેમનામાં સમાયેલા છે. જ્યારે યજુર્વેદને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો, જેની પાસે યજ્ઞો દ્વારા પૂજા કરીએ છીએ તે શ્રેષ્ઠ છે અને તે શિવ સિવાય બીજું કોઈ ન હોઈ શકે. સામવેદે જવાબ આપ્યો, જેની વિવિધ સાધકો અને યોગીઓ ઉપાસના કરે છે તે શ્રેષ્ઠ છે અને જે સમગ્ર વિશ્વને નિયંત્રિત કરે છે તે ત્રંબકમ એટલે કે શિવ છે. અથર્વવેદે કહ્યું કે જે ભક્તિ માર્ગ પર ચાલીને મળી શકે, જે મનુષ્યના જીવનને પાપમાંથી મુક્ત કરે છે, મનુષ્યની બધી ચિંતાઓ દૂર કરે છે, તે શંકર શ્રેષ્ઠ છે. 4 વેદોના જવાબ સાંભળ્યા પછી પણ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનો અહંકાર શાંત ન થયો અને તેઓ તેમના જવાબો પર જોરથી હસવા લાગ્યા. એટલામાં જ ત્યાં દિવ્ય પ્રકાશના રૂપમાં મહાદેવ પધાર્યા. શિવને જોઈને બ્રહ્માનું 5મું મસ્તક ક્રોધથી આગમાં સળગવા લાગ્યું. તે જ સમયે ભગવાન શિવે પોતાનો અવતાર બનાવ્યો અને તેનું નામ કાલ રાખ્યું અને કહ્યું કે આ કાલનો રાજા છે, એટલે કે મૃત્યુ. તે કાલ અથવા મૃત્યુનો રાજા અન્ય કોઈ નહીં પણ ભૈરવ હતા, જે શિવનો અવતાર હતા. ભૈરવે બ્રહ્માના ક્રોધથી બળતું માથું ધડથી કાપી નાખ્યું. આના પર ભગવાન શિવે ભૈરવને તમામ તીર્થ સ્થાનો પર જવા કહ્યું, જેથી કરીને તે બ્રહ્માની હત્યાના પાપમાંથી મુક્ત થઈ શકે. ભૈરવના હાથમાંથી બ્રહ્માનું માથું પડી ગયું. કાશીમાં જ્યાં બ્રહ્માનું કપાયેલું મસ્તક પડ્યું તે સ્થાનને કપાલમોચન તીર્થ કહેવામાં આવે છે. તે દિવસથી અત્યાર સુધી કાલ ભૈરવ કાયમ કાશીમાં રહે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ કાશીની યાત્રા માટે જાય છે અથવા તો ત્યાં રોકાય છે, તે કપાલમોચન તીર્થની મુલાકાત લે છે. કળિયુગમાં ઉગ્રદેવની પૂજા તાત્કાલિક પરિણામ આપે છે. જે વ્યક્તિને શનિની પનોતી કે શનિની પીડાથી પરેશાની હોય તેમના માટે આ દિવસ તમામ ક્રૂર ગ્રહોને શાંત કરવા માટે શ્રેષ્ઠ બની રહે છે. આવા દિવસે સવિશેષ કાળ ભૈરવની પૂજા, ભક્તિ, આરાધના કરવામાં આવશે. શિવ પુરાણ ગ્રંથ આધારિત કાળ ભૈરવ ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના નેત્રથી પ્રગટ થયા હતા. કાળ ભૈરવને અસાધ્ય રોગ, માનસિક ચિંતા, ભય, સંકટ હરણ કરનારા સ્વામી માનવામાં આવે છે. તેમની પૂજા સંધ્યા કે રાત્રિ સમયે થાય છે. બ્રહ્મ વૈતર્ત પુરાણ આધારિત તેમની પૂજામાં કાળું કપડું, સોમરસ, અડદના વડા, ખંડીગ્રાસ લવિંગ, તજની પડીકી તથા ઘંટ અર્પણ કરવામાં આવે છે.
નારદ પુરાણ ગ્રંથ આધારિત આવા દિવસે કાળ ભૈરવની શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી માનવીની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. કાળ ભૈરવના અલગ અલગ 8 નામો છે, જેવા કે રૂરુ, સંહાર, કાળ, આસિત, ક્રોધ, ભીષણ, મહા, ખંડવા જેવા તેમના નામો છે. કાલ ભૈરવનો જન્મ કેવી રીતે થયો હતો? વાસ્તવમાં ભૈરવ બાબાને માત્ર એક જ અવતાર નથી, પરંતુ ભગવાન શિવથી સમયાંતરે અનેક અવતાર થયા છે અને તેમની સાથે જોડાયેલી કહાનીઓ પણ અલગ અલગ છે. તો ચાલો જાણીએ. કાલ ભૈરવ શક્તિપીઠોનું રક્ષણ કરે છે. આ વાર્તા ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિ અને દેવી સાથે સંબંધિત છે. જ્યારે માતા સતીએ તેમના પતિ ભગવાન શિવનું અપમાન જોઈને તેમના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં કૂદીને પોતાનો જીવ આપ્યો, ત્યારે ભગવાન શિવ માતા સતીના મૃતદેહને લઈને ચારેય દિશામાં દોડ્યા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ માતા સતીના મૃતદેહને તેમના સુદર્શન ચક્રથી 51 ટુકડા કરી દીધા, જે પૃથ્વી ઉપર 51 સ્થાનો પર પડ્યા હતા. જ્યાં જ્યાં માતા સતીના શરીરના ટુકડા પડ્યા હતા, ત્યાં આજે આદ્યશક્તિને સમર્પિત શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે ભગવાન શિવે આ જોયું તો તેમણે દરેક શક્તિપીઠોની રક્ષા માટે પોતાના ભૈરવ અવતારને પણ મોકલ્યા. આજે પણ જ્યાં તમને શક્તિપીઠ જોવા મળે છે, ત્યાં તમને ભૈરવ બાબાનું મંદિર પણ જોવા મળશે. ભૈરવ બાબા આ શક્તિપીઠોની રક્ષા કરે છે. આપણે નવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવીએ છીએ અને નવમી કે અષ્ટમીના દિવસે આપણે આપણા ઘરમાં કંજકની પૂજા કરીએ છીએ. કંજકની સાથે ભૈરવ બાબાની પણ પૂજા કરવાની પરંપરા છે. કેટલીક કથાઓમાં એવું પણ વર્ણન છે કે ભગવાન ભૈરવ માતા રાણીની રક્ષા માટે હાજર રહે છે. રાક્ષસો અને અસુરોનો નાશ કરવો. એકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ભગવાન શિવે પોતાની શક્તિથી 8 ભૈરવો બનાવ્યા, જેઓ અષ્ટભૈરવ કહેવાયા. આ 8 ભૈરવમાંથી 7 અન્ય ભૈરવનું પણ સર્જન થયું. આવી રીતે કુલ 64 ભૈરવની રચના થઈ, જેઓ દરેક 8ના જૂથમાં હતા, જેનું નેતૃત્વ દરેક 8માંથી એક ભૈરવ કરે છે. આ 64 ભૈરવોમાં કાલ ભૈરવ સૌથી મહાન હતા અને જેમના નેતૃત્વમાં દરેક વ્યક્તિ અનુસરતા હતા. આવી રીતે તેણે રાક્ષસોનો સંહાર કર્યો હતો. આ 8 ભૈરવોના નામ આ પ્રમાણે હતા: અસિતંગ ભૈરવ, રુદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, પાગલ ભૈરવ, કાપાલી ભૈરવ, ભૈષણ ભૈરવ અને સંહાર ભૈરવ. ધાર્મિક નગરી અવંતિકા ઉજ્જૈન પ્રથમ મહાકાલ નગરી તરીકે જાણીતી હતી, જ્યાં ભગવાન શિવ અનેક સ્વરૂપોમાં બિરાજમાન છે. શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર આવું પ્રાચીન અને રહસ્યમય મંદિર આવેલું છે, જ્યાં ભગવાન કાલ ભૈરવ દરરોજ મંત્રોચ્ચાર બાદ લગભગ 2000 દારૂની બોટલનું સેવન કરે છે. આજ સુધી સંશોધન કરી રહેલા પુરાતત્વ વિભાગ પણ બાબા કાલ ભૈરવના શરાબ પીવાનું રહસ્ય શોધી શક્યું નથી. બાબા કાલ ભૈરવનું મંદિરમાં ક્ષિપ્રા નદીના કિનારે ઓખાલેશ્વર જાગ્રત સ્મશાન પાસે ભૈરવ પર્વત નામના સ્થળ પર આવેલું છે, જ્યાં નજીકમાં પાતાળ ભૈરવી ગુફા પણ આવેલી છે. આ મંદિરના દરવાજા દરરોજ સવારે 6 વાગે ખુલે છે. ભગવાન કાલ ભૈરવની આરતી સવારે 7 થી 8 દરમિયાન થાય છે અને ભગવાન કાલ ભૈરવની બીજી આરતી સાંજે 6 થી 7 દરમિયાન થાય છે. મંદિરમાં દીવા સ્તંભો ઉપર પ્રગટાવવામાં આવે છે. કાલ ભૈરવ સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે. તેમનો આ વિસ્તાર પર અધિકાર છે અને તેઓ અહીં મહાકાલ બાબાના પ્રતિનિધિ તરીકે હાજર હોય છે. તેથી પ્રાચીન અને અર્વાચીન કાળથી જ અહીંના તમામ શાસકો કાલ ભૈરવની પૂજા વિધિ કરતા હતા. ખાસ કરીને રાજા વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, ઉદયદિત્ય અને રાજા ભોજના સમયગાળાથી પૂજા પદ્ધતિના પુરાવા મળે છે. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં લખી દો જય કાલ ભૈરવ બાબા. હર હર મહાદેવ હર.